સોગન હવે હું વિચારું છું કે ફોન ના આવ્યો હોત તો સારું હતું. એક બાજુ ભાઈ છે ને એક બાજુ ખાઈ છે, મારે કી બાજુ જાવું તાણી તમારું હરીજી આ ના થાય એકનો બે. આવો અસલ વાત કરું હા કે એના મનમાં પેલા ખેગારજીએ વેમ બરોબરની ગાલી દીધી છે એટલે વેમ મટાડવા માટે તમારે હેડવું પડશે. ઓવે બીજો કોઈ રસ્તો નહીં હા. આપણે. જો મફુજી હવે સર હેડવાનો મને કોઈ વાંધો નહીં બરાબર, પણ આ વસ્તુમાં હતા અમે 4 જણા અને હું એકલો હેડું તો આ 3 જણો ખોટું લાગે, એટલે અમે 4 જણા હેડતા ખેગાજીના પારે જાઓ ભાઈ. બસ આટલું કરો, હેડો. વેમ મટી જાય. હઉ હું તો કહું વાઘુજી, હું તો કહું જુઓ આપણને હેડવાની રજા આલતા હોય રહ્યા તો હું તો હેડું ભાઈ. પણ એમાં ચો રજાની વાત આવે છે? તમારા વાઘુજી માટે નહીં હેડવાનું, તમારે મારા માટે હેડવાનું છે ને. જો ભૂલતી રસ્તામાં હું એકલો અડવાના પગે હેડ્યો તો મફુજી 10 જણા કેનારા મળશે કે હરીભાઈ તમે અડવાના ચમ જો છો, અને આપણે બધા અડવાના હશે તો કોઈ પૂછવા આવશે ને? હે હરીભાઈ એમ ના કરાય, એમ ના કરાય. એમાં આપણે ઉલમોથી તુલમો પડશે. અમે ગુનેગાર ખરા? ગુનેગાર કોણ છે? તમે ભૂમતાઈ દેવ દેવ એમ જ કહે કે મારો ગુનેગાર હતો એરો હેડવો દોવે, તમે શું કરવા હેડ્યા? હા. હું એમ કહું છું. અમે એમ સપોર્ટ ચમ કર્યો. તે ગુનેગાર મૂચો સુલ્યા એટલે આ તારી તો- ફોન કેને કાઢ્યો? ફોન આલવા કોણ આવ્યું? આલવા કોણ આવ્યું? ચાર હરખા ગુનેગાર છો. એમ નહીં. ના હરીભાઈ ના. પૂછો વાઘુજી ને ભાઈ. વાઘુજી કે નહીં તો હોયથી ઊંઘતો જઉં ભાઈ. આ ગાવાની છોગન. ગુનેગાર અમે તો ફોન સાબિત- લીધો નહીં, કાલવાય નહીં ગયા. કેવી રીતના ગુનેગાર કહો? હા અસલ વાત કરું, હા? હારા થવાનું પરિણામ ઉલ્મોથી ચુલ્મો ખરેખર દેખાય છે તમને? સાચું ભર્યા તળાવમાંથી કોરા નીકળી ગયા ને રે. ખરેખર હું આ ના હજુ કરતી. કાગળ વાપરવું છે? ઓવે. તમે કહી દો 5000 રૂપિયામાં 4 ભાગ પડશે. કેજો. હારું હેડો, તમારે હેડવું નહીં. ના હેડાય એમ. હું ફોન આલવા અમારે કોઈ વાંધો નહીં પણ હેડાય નહીં એમ. હારું આપણો મારી વાત. વાતે અમન સોર કે. ફોન આલવા હું આવ્યો તો. ઓવે. બરાબર, તો હું હેડ્યો. બરોબર. અડવાના પગે હું હેડ્યો. આપણે ખાલી જે 5000 દંડ મેળવાનો છે એના 4 ભાગ પાડો એટલે અચેકાના ભાગમાં 1250 રૂપિયા આવે છે, એના મને આલી દ્યો. બરાબર છે. એ ઓભળો. હું આલું જવાબ, હું આલું. દેવ રજા આલતું હોય તો અમારે પૈસા આલવા છે. અરે પણ દેવ રજા આલે તોય ના આલો આપણે